રોજ સવારે અને સાંજે સંધ્યા સમયે સાંભળો દેવી કવચ. દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખવું અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવું. હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે તમે ધ્યાનથી સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે. તેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી. આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે. જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, કોઈ સંકટમાં ફસાઈ ગયો હોય, કોઈ ભયથી ડરી ગયો હોય અને મા દુર્ગાનું શરણ લીધું હોય, તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેને શોક અને દુઃખ, ભય પ્રાપ્ત થતા નથી. જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે. હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો તથા તમે તેમનું ચોક્કસ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી દેવી પાડા પર સવારી કરે છે. ઐન્દ્રી દેવીનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી દેવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી દેવી આખલા પર આરૂઢ થયેલા છે. કૌમારી દેવીનું વાહન મોર છે. વિષ્ણુ પ્રિય લક્ષ્મી દેવી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે. આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે. તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂષળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંત અને ઉત્તમ પ્રકારના ધનુષ્ય ધારણ કરેલા છે. દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે. મહારૌદ્ર રૂપ
અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને મારા નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરે. ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી મારું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરે. જયા દેવી આગળની બાજુએ અને વિજયા દેવી પાછળની બાજુએ રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા દેવી મારું રક્ષણ કરે. ઉદ્યોતિની દેવી શિખાનું રક્ષણ કરે અને ઉમા દેવી મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વિની દેવી મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા દેવી ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખિની દેવી અને શંખિની દેવી આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની દેવી કાનોનું રક્ષણ કરે. કાલિકા દેવી ગાલોનો તથા સાંકરી દેવી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે. સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે. કૌમારી દેવી મારા દાંતનું અને ચંડિકા દેવી કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દેવી દાઢીનું અને સર્વમંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને અન્ન નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે. ખગીની દેવી બંને ખભાઓનું અને વ્રજધારિણી દેવી મારા બંને બાહુઓનું રક્ષણ કરે. દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે. સુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી દેવી પુખ પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી દેવી ઉદરનું રક્ષણ કરે. કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગુહ ભાગનું રક્ષણ કરે. પૂતના દેવી અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી દેવી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસિની કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી જંઘાઓનું રક્ષણ કરે. નારસિંહી દેવી પિંડીઓનું રક્ષણ કરે. તૈજસી દેવી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી
નખોનું અને ઉદ્ધવકેશીની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી દેવી રૂવાંટીના છિદ્રોનું અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ દેવી આંતરડાઓનું અને મુકુટેશ્વરી દેવી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી દેવી કમળ કોષોના મૂળ આધારનું અને ચૂડામણી દેવી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી દેવી નખોના તેજનું અને અભેગા દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે છત્રેશ્વરી દેવી, મારી છાયાનું રક્ષણ કરો. હે ધર્મધારિણી દેવી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વ્રજ ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું રક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી દેવી, તમે મારા સત્વ, રજ અને તમો ગુણનું રક્ષણ કરો. વારાહી દેવી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી દેવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ, લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી, તમે ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી દેવી, તમે પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા દેવી, તમે પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી દેવી, પુત્રોનું, સંતાનોનું રક્ષણ કરો. હે સુપથા દેવી, મારા પથનું અને હે ક્ષેમકરી દેવી, મારા માર્ગનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી દેવી, રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા દેવી, ચારે બાજુ રહીને રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન દેવી કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે, તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય. કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશીની છો. મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે. દેવી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે આ દેવી કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. દેવી કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલા દેવી કવચ કરીને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો, પૌત્રો,
સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. ભક્તજનો, ચૈત્ર માસની નવરાત્રિમાં મા ભગવતીની આરાધનામાં દેવી કવચનું વિશેષ મહત્વ છે. દેવી કવચ એટલે રક્ષણ કરનારું કવચ. આ પાઠ દ્વારા મા દુર્ગાના વિવિધ સ્વરૂપો આપણા શરીરના દરેક અંગ અને જીવનના દરેક ડગલાનું રક્ષણ કરે છે. ઋષિ માર્કંડેયજી દ્વારા વર્ણવેલ આ દેવી કવચનો જો ચૈત્ર માસની નવરાત્રિમાં નિત્ય પાઠ કરવામાં આવે તો મનુષ્ય નિર્ભય બને છે અને તેના જીવનમાં સુખ શાંતિનો ઉદય થાય છે. આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ દેવી કવચનો પાઠ સાંભળ્યો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહ્યા અને મા અંબાના આ પરમ કલ્યાણકારી સ્ત્રોતનો લાભ લીધો. બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. ઉમિયા માત કી જય. મહાકાળી માત કી જય. બહુચર માત કી જય. વારાહી માત કી જય. આ પ્રમાણે રોજ સવારે, બપોરે અને સાંજે સંધ્યા ટાઈમે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો.